જય હિન્દ ગુજરાતીઓ, તમારા માટે ફરી એકવાર મ્યુનિસિપાલિટીની મહાનગરપાલિકાની ભરતી આવી ગઈ છે। હવે જો આપણે સૌથી પહેલાં બિડાણની વિગત જોઈ લઈએ। આ બિડાણની વિગત છે, બધું જોઈ લો એકવાર, શું શું વસ્તુ જોઈશે। હવે આપણે આગળ વધીએ। આગળ વધતા તમને બધી ટેકનિકલથી લઈને બધી માહિતી આપીશ। આ ડિસ્ક્લેમર છે, એકવાર જોઈ લેજો। હવે આગળ વધીશું આપણે ડિસ્ક્લેમર પર। પછી આણંદ નગરપાલિકાની ભરતી છે, ડાયરેક્ટ વેબસાઇટ ઉપર છે। સૌથી પહેલાં આપણે એની આણંદ નગરપાલિકા આણંદ જાહેર નિવિદા જોઈ લઈશું। આમાં મેં પ્રાદેશિક કમિશનર શ્રી કચેરી વડોદરા ઝોન હુકમ RCMVD 03909102024 એટલે આ તારીખ નથી જાહેર થયાની, તારીખ બીજી છે। આ તો વટ હુકમ છે એટલે જોઈ લેવાની, જે જગ્યા ખાલી છે એનો હુકમ છે। આ તારીખ ગુમ થયેલો। હવે તારીખ હું તમને આપીશ કે કયા તારીખથી ચાલુ થશે અને કયા તારીખ થશે। ફિક્સ પગાર છે, સીધી ભરતી છે, જેના નિયમો, ટેકનિકલ લાયકાત, શારીરિક યોગ્યતા અને સંબંધિત જગ્યાઓ માટે આણંદ નગરપાલિકાની વેબસાઇટ ઉપરથી અથવા મેં હું ડાઉન સાઇડમાં આપણે લિંક આપેલી હતી, ત્યાંથી તમે બધું જોઈ શકશો, ફોર્મ ડાઉનલોડ કરી શકશો। અને RPA ડિસ્પ્યુટ પોસ્ટથી 30 દિવસની અંદર તમારે અરજી મોકલવાની રહેશે। એટલે 4/12/2024 અરજી ચાલુ થઈ છે, એટલે 4/1/2025 સુધી ચાલશે। એટલે ડ્રેનેજ વિભાગ 1, UCD પ્રોજેક્ટર 1, ટાઉન પ્લાનિંગ સર્વેયર 1, ડ્રેનેજ શિફ્ટ એન્જિનિયરિંગ 1, ડ્રેનેજ મિકેનિકલ 1, ડ્રેનેજ કેમિસ્ટ 1, બરાબર છે। ઓફિસ સિનિયર ક્લાર્ક 1, એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ 1, શોપ ટેક્સ શોપ ઇન્સ્પેક્ટર 1, બાગ બગીચા ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ 1, એકાઉન્ટ આંકડાની મદદનીશ 1, દીવાબત્તી લાઇટ ઇન્સ્પેક્ટર 1, સિટી બસ સિટી ફોરમેન 1, સિટી બસ લુહાર ટીન 1, મેલેરિયા ઇન્સ્પેક્ટર 1, વોટર વર્ક ગાર્ડનર 1, ટાઉન પ્લાન પ્રોસેસર 1। 4/12/2024 આણંદથી ભરતી ચાલુ થઈ છે। અને અહીંયા બધું લખેલું જ છે, માહિતી આણંદ 5992/425 એટલે 24-25। એટલે તમને એક ની જોતા નહીં, બસ જો ડાયરેક્ટ તમે ભરતી કરી શકો। તમે એક ના જોતા, બહુ મોટી ભરતી જનરલ કેટેગરીની છે। હવે ટાઉન પ્લાનિંગ પ્રોસેસર, શૈક્ષણિક લાયકાત SSC પાસ, 18 થી 33 વર્ષ ઉંમર છે। 14,800 થી 47,100 સુધી પગાર રહેશે। વોટર વર્ક ગાર્ડનર 1, SSC પાસ, 18 થી 33, 15,000 લઈને 47,000 સુધી પગાર છે। મેલેરિયા ઇન્સ્પેક્ટર 1, શૈક્ષણિક લાયકાત HSC પાસથી ASI કોર્સ, 19,900 થી 63,000 પગાર। સિટી બસ લુહાર SSC પાસ, HSC પાસ થશે। સિટી બસ ફોરમેન HSC પાસ, ઓટોમોબાઈલ કામનો અનુભવ, 18 થી 33, 19,900 લગભગ 20,000 જેટલો પગાર થયો। આમાં પણ દીવાબત્તી માટે ગ્રેજ્યુએટ, લાઇટના કામકાજ જાણકાર, 19,900 થી 63,200 સુધી પગાર હશે। CCC ની પરીક્ષા આપેલી હોવી જોઈએ અથવા આપી શકો ફરજ દરમિયાન। એકાઉન્ટન્ટ આંકડા મદદનીશ BCom પાસ, CCC GST સાથે કોર્સ કરેલો હોય ટેલીનો। હવે આગળ વધીએ। CCC પાસ જોઈએ। બાગ બગીચા ગાર્ડનર છે, BSc એગ્રીકલ્ચર ગાર્ડનિંગ, 29,900 થી 92,000 સુધી પગાર। શોપ એક્ટ કાયદાના જાણકાર CCC અથવા CCC હોય 29,200 થી લઈને આસિસ્ટન્ટ એકાઉન્ટ BCom CCC પરીક્ષા પાસ હોવો જોઈએ। કે ડ્રેનેજ કેમિસ્ટ, આમાં પણ LLM હોવું જોઈએ। ડ્રેનેજ કેમિસ્ટ BSc વિથ કેમિસ્ટ્રી, CCC પરીક્ષા પાસ, 2 વર્ષનો અનુભવ। ડ્રેનેજ મિકેનિકલ, શૈક્ષણિક લાયકાત BE મિકેનિકલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર EDD 35,000। સુપરવાઇઝર મિકેનિકલ ઇલેક્ટ્રિક એન્જિનિયર 35,000 સેલરી। ડ્રેનેજ શિફ્ટિંગ BE મિકેનિકલ ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયર 35,400 થી 1,12,000 સુધી પગાર છે। આમાં 3 વર્ષનો અનુભવ। ટાઉન પ્લાનિંગ સર્વેયર BE સિવિલ એન્જિનિયર, CCC પાસ, 18 થી 35 વર્ષ, 35,400 થી પાસ હોવો જોઈએ। સ્નાતક CCC પાસ હોવું જોઈએ। સામાજિક કાર્યક્રમનો અનુભવ હોવું જોઈએ। 39,000 પગારથી 1,26,000 છે। ડ્રેનેજ વિભાગ હાઇડ્રોલિક એન્જિનિયર BE સિવિલ, એમાં એપ્રોક્સિમેટ 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। 18 થી 35 વર્ષ ઉંમર હોવી જોઈએ। એનો 44,900 થી 1,00,000। આણંદ નગરપાલિકા જિલ્લા આણંદની એક્ઝામ છે આ બધી, એમાં ભરતી છે, ભરતીની તારીખથી લખેલી છે। એમાં તમે 30 દાડાની અંદર એપ્લાય કરી શકો। એટલે હવે 1 મહિનો બચ્યો છે, તમે સારી રીતે
અભ્યાસ કરી તમે RPIDથી તમે બધી અરજી મોકલી શકો છો. મેં ફોર્મ અને આ બધી ડિટેલ લિંકમાં મૂકી છે, તમે લિંક ડાઉનલોડ કરીને પણ જોઈ શકો ધ્યાનથી. ના સમજણ પડે તો 2 વાર 3 વાર વિડીયો જુઓ, સમજણ પડી જશે. જનરલ કેટેગરીની છે એટલે સારું મોકો છે, મોકો છોડતા નહીં. આ એક સરસ જગ્યા પર તમારું કામ સેટ થઈ જશે. આમાં કુલ ટોટલ 18 ભરતી છે અને આણંદ નગરપાલિકામાં છે. 5 વર્ષ પછી પરમેનન્ટ કરી દેશે. અહીં તમે આણંદ નગરપાલિકાની વેબસાઇટ પર જઈને જોઈ શકો છો. ત્યાં જાહેરાત ભરતી ફોર્મ અરજી ફોર્મ છે, અહીંથી ડાઉનલોડ પણ કરી શકો. એક્ઝામ્પલ તરીકે તમે ડાઉનમાં જઈએ, હવે આપણે એક ફોર્મ ડાઉનલોડ કરીને પણ જોઈ શકાય અહીંથી. જેવી રીતે ગાર્ડનરની અરજીનું કરવું છે તો આમ કર્યું એટલે આ ફોર્મ ડાઉનલોડ થઈ ગયું આપણું. અને ફોર્મ ડાઉનલોડ થતાં જો તાજેતરનો ફોટો, એડ્રેસ, પિનકોડ નંબર બધું હોય, ગામ, શહેર, જિલ્લા, તલાટી, મોબાઈલ, બ્લડ, અન્ય શૈક્ષણિક લાયકાત, પેટા જાતિ, કેટેગરી, ધોરણ 10, 12 પાસ, અનુભવના નામ, સહી સિક્કો, હોદ્દો, બાંહેધરી પત્ર અને બિડાણ શું આ ફોર્મ અરજી વિનામૂલ્યે ફોર્મ છે. આ નિકાલની પ્રિન્ટ કાઢીને સારા અક્ષરે ભરીને તમે ભરતીની માહિતી છે અહીંયા બરાબર સારા અક્ષરે ભરીને પણ તમે મોકલી શકો છો. અહીંયા ભરતીની માહિતી પૂરી છે. આણંદ નગરપાલિકાની બરાબર જાહેરાત છે. આ જાહેરાતને આપણે એકવાર આપણે જોઈ લઈએ. એની વેબસાઇટ ઉપર મૂકેલી છે જાહેરાત. આ જાહેરાત છે પૂરી. આ જાહેરાત તમે જોઈ લો. 18 વેકેન્સી છે અને સામાન્ય છે. થેન્ક યુ વેરી મચ. ધ્યાન આપજો.